ચાલો આજે વાત કરીએ ડાકોરના ઇતિહાસની। દ્વાપર યુગમાં ડંકમુનિ એ ડાકોરમાં આશ્રમ બનાવ્યો હતો। તે જમાનામાં ડાકોર ખાખરિયું વન હતું, પરંતુ ડંકમુનિએ તપ કરી ભગવાન શંકરને પ્રસન્ન કર્યા। ભગવાને ડંકમુનિને આશીર્વાદ આપ્યા કે કૃષ્ણ ભગવાન અહીં આવશે અને પોતે પણ ડંકેશ્વર નામે લિંગ સ્વરૂપે અહીં રહેશે। આજે પણ ગોમતી કિનારે ડંકેશ્વર મહાદેવ છે, જે એ બાબતની સાક્ષી પુરાવે છે। ડંકમુનિએ મંદિર પાસે નાનો કુંડ બનાવ્યો હતો, જેમાં પશુ પંખી પાણી પીતા હતા। એકવાર ભગવાન કૃષ્ણ અને ભીમ પ્રસંગોપાત ડંકમુનિના આશ્રમ પાસેથી પસાર થતા હતા, ત્યારે ભીમને તરસ લાગતા કુંડમાંથી પાણી પીધું અને ઝાડ નીચે વિશ્રામ કરવા બેઠો। અચાનક વિચાર આવ્યો કે આટલા સુંદર જળનો કુંડ જો મોટો હોય તો ઘણાને પાણી સુગમતાથી મળે, અને ગદાના એક જ પ્રહારથી ભીમે તે કુંડ મોટો કર્યો। આ કુંડ આજે ગોમતીના નામે વર્ષો વીતતા ગોમતી કુંડ અને ડંકેશ્વર મહાદેવ મંદિર આસપાસ લોકો આવી વસ્યા, અને પહેલા ડંકપુર અને ત્યારબાદ આજનું ડાકોર ગામ બન્યું। ડાકોર ગામમાં કૃષ્ણ ભક્ત બોડાણો રહેતો હતો, જે દર 6 માસે પૂનમે ડાકોરથી દ્વારકા ચાલીને હાથમાં તુલસી રોપેલું કુંડું લઈ ભગવાનના દર્શનાર્થે જતો હતો। ભક્ત બોડાણો 72 વર્ષની ઉંમર આ ક્રમ કરતો રહ્યો, પરંતુ ત્યારબાદ ઉંમરના કારણે એમને તકલીફ પડવા લાગી। પોતાના ભક્તની આ તકલીફ કૃષ્ણ ભગવાનથી જોઈ ના ગઈ, આથી તેમણે ભક્તને સપનામાં આવીને કહ્યું કે હું દ્વારકાથી ડાકોર આવીશ, તું બીજી વખત આવે ત્યારે ગાડું સાથે લાવજે। બોડાના બીજી વખત સાથે ખખરધજ ગાડું લઈને દ્વારકા આવ્યો। બોડાના બીજી વખત સાથે ખખરધજ ગાડું લઈને દ્વારકા આવ્યો। પૂજારીઓએ પૂછતા નિખાલસતાથી જવાબ આપ્યો કે ભગવાન મારી સાથે ડાકોર આવવાના છે। દ્વારકાના પૂજારીઓએ રાત્રે મંદિરને તાળા મારી દીધા, પરંતુ ભગવાન કોઈના બંધનમાં રહેતા નથી। તેમણે આ તાળા તોડીને બોડાણાની જોડે ડાકોર જવા પ્રયાણ કર્યું। બોડાણાનું ગાડું હાકે રે, મારો દેવ દ્વારિકાવાળો। રાજાધિરાજ શ્રી રણછોડરાયજીનું ડાકોરમાં આગમનનો ભાગ જલ્દી આવશે, અને આગળની કહાની જેને ખબર હોય એ કમેન્ટમાં અમને જણાવે। જય રણછોડ।